જામનગરના કુખ્યાત અને સાયચા ગેંગના સાગરીત પર તંત્રએ શકંજો કસ્યો છે। ગેરકાયદે બનાવેલા મકાન પર સરકારી બુલડોઝર ફરી વળ્યું। જામનગરના કુખ્યાત અને સાયચા ગેંગના ઈસમ પર તંત્રએ શકંજો કસ્યો છે। શહેરની બેડીબંદર રોડ ઉપર સરકારી જગ્યામાં 26 વર્ષથી ગેરકાયદેસર કબજો કરી બંગલો બાંધીને રહેતા કુખ્યાત રજાક સાયચાની શાન તંત્રએ ઠેકાણે લાવી છે। ગેરકાયદે બાંધેલા બંગલા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। અનેક ગુનામાં સંડોવાયેલો રજાક સાયચા સરકારી જમીન પચાવી પાડી હોવાની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી। હાલ શિક્ષિકાના આપઘાતના કેસમાં જેલમાં બંધ રજાક જેલમાંથી કબજો લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે। સરકારી ખરાબામાં પોતાનો મેલો ડોળો જમાવી બંગલો તાણીને અય્યાશી કરનારની શાન ઠેકાણે લાવી છે। સરકારી જમીન પર દબાણ કેસમાં રજાકની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક તરફ પ્રવાસીઓનો ધસારો ત્યારે બીજી તરફ જંગલ સફારીના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા હડકંપ મચી જવા પામી। હડતાલ પર ઉતરેલા તમામ કર્મચારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં કામ કરે છે। આ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો છે, જેના કારણે અનેક કર્મચારીઓને નોકરી જવાની શક્યતાઓ છે, જેથી તેઓએ વિરોધરૂપી હથિયાર ઉગામ્યું છે। આ સાથે હાલ જૂના સ્થાનિકોને હટાવી નવાને નોકરી મળે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે। ત્યારે બીજી તરફ રજાઓમાં પ્રવાસીઓની ભીડ વચ્ચે કર્મચારીઓની હડતાલથી પ્રવાસીઓ અટવાયા હતા, પરંતુ ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ત્યાં પહોંચી ગયા હતા। દર્શનાબેન દેશમુખે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટ કંપનીઓ સાથે વાત કરીને હડતાલને સમેટાઈ હતી। 5 વર્ષમાં આ વર્ષે પ્રવાસીઓનો આંકડો 50 લાખને પાર કરી ગયો છે। તેવામાં જંગલ સફારીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા ત્યારે તંત્રનો જીવ તાળવે ચોંટી ગયો હતો। ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ વોર્ડન પર માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કર્યો છે અને વોર્ડન પરના આ આક્ષેપ સાથે વિદ્યાર્થીનીઓ ધરણા પર બેઠી છે। ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ ખાતે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલું છે, જ્યાં અંતરિયાળ વિસ્તારની ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને સરકાર વિનામૂલ્યે અભ્યાસ કરવાની સાથે રહેવાની પણ વ્યવસ્થા કરે છે। અત્યારે અહીં 100 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વોર્ડન દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે। ત્યારે વારંવાર વોર્ડનના માનસિક ટોર્ચર અને તેનો પતિ પણ બિનઅધિકૃત રીતે શાળામાં અવરજવર કરતો હોવાથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ ભારે હંગામો મચાવ્યો। વિદ્યાર્થીનીઓ ખૂબ જ પડી ભાગી હતી અને ધ્રુસકે રડવા લાગી હતી। આ મામલાને ગંભીરતાથી લેતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તે વોર્ડનને તાત્કાલિક રજા પર ઉતારી દેવાની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો છે। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની રહી હતી। બીઆરટીએસમાં ચાલી રહેલા ગોબાચારીના આક્ષેપ સાથે વિપક્ષે સુરત મેયરને પ્લાસ્ટિકની બીઆરટીએસ બસ ભેટ કરી હતી। સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં બીઆરટીએસ સિટી બસમાં ગોબાચારીઓના મુદ્દે તોફાની બની હતી। સભાના કેન્દ્રમાં સિટી લિંકમાં નિષ્ફળ નીવડેલા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક રહ્યા હતા। વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશ અણધણ, પૂર્વ નેતા ધર્મેશ ભંડેરી સહિતના વિપક્ષી તમામ સભ્યો કાળા કપડાં પહેરીને જ આવ્યા હતા। વિપક્ષે મેયરને રમકડાની બસ ભેટ આપીને કહ્યું હતું કે શાસકો માત્ર રમકડાની બસનું જ સંચાલન કરી શકે છે। ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક સભામાં કેન્દ્ર બિંદુ બનીને સામે આવ્યા હતા। વિપક્ષની માંગ હતી કે ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ છીનવાયો છે, સસ્પેન્ડ કરવામાં આવે તેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। એક મુસાફરે મહેસાણાથી ટ્રેન પકડવા માટે ખેલ રચ્યો હતો। તેણે કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે ટ્રેનમાં બોમ્બ છે। મહેસાણા રેલવે સ્ટેશન પર જમ્મુ તાવી ટ્રેનનું ચેકિંગ કર્યા બાદ તેમાં બોમ્બ નહીં હોવાનું સ્પષ્ટ થતાં ટ્રેનને રવાના કરવામાં આવી હતી। બીજી તરફ પોલીસે ઊંઝાથી આરોપી અમિતની ધરપકડ કરી લીધી છે, જેને ટ્રેનમાં બોમ્બ હોવાનો ફોન કર્યો હતો। શરૂઆતમાં ટ્રેનમાં પોતાનો સામાન રહી જવાનો અને ટ્રેન ચૂકી જતા તેને રોકવાનો પ્રયાસનું કારણ બતાવ્યું હતું, પરંતુ હવે તેણે પોલીસને પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે। આરોપી અમિતે બતાવ્યું છે કે તે આત્મહત્યા કરવા માંગતો હતો। આ માટેની તે દવાઓ પણ તેના પાર્સલમાંથી મળી આવી છે। સુગર અને બીપીની સમસ્યા તેમજ રોજગારી લઈને તે પરેશાન હતો, તેથી તેણે આત્મહત્યા કરવાનો વિચારો આવતા હતા। એસપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે જે મુસાફર છે તેની માનસિક હાલત ઠીક નથી અને તે જોધપુર પહોંચીને આત્મહત્યા પણ કરવાનો ઈરાદો ધરાવતો હતો।